આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 3,850 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ચેક અર્પણ સમારોહમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 3,240 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ. કાર્યક્રમ દરમિયાન 17 મહાનગરપાલિકાઓને 2,992 કરોડના ચેક એનાયત કરાયા, જેમાં અમદાવાદને 870 કરોડ, સુરતને 770 કરોડ, વડોદરાને 285 કરોડ તેમજ રાજકોટને 232 કરોડ રૂપિયા ફાળવાયા છે. કચ્છની ગાંધીધામ મહાનગરપાલિકાને 55 કરોડ રૂપિયા ફાળવાયા છે. ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર અને ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થો સામે શરૂ કરાયેલી કડક ઝુંબેશના ભાગરૂપે કચ્છ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા માંડવી અને ભુજ તાલુકામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફ્ટી તંત્રની ટીમે હોટલો, ડેરી પ્રોડક્ટ્સના વિક્રેતાઓ તેમજ ડીમાર્ટ અને રિલાયન્સ જેવા મોટા મોલ્સમાં અચાનક દરોડા પાડી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસી હતી. તપાસ દરમિયાન માંડવી પંથકમાંથી આરોગ્ય માટે અયોગ્ય જણાયેલા પનીરના 3 નમૂના લેબોરેટરી પૃથ્થકરણ અર્થે લેવામાં આવ્યા હતા. તેમજ સ્થળ પર જ અંદાજે 20 કિલો જેટલો શંકાસ્પદ પનીરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ કે ઉત્પાદકો સામે કડક વલણ અપનાવવામાં આવશે. લેબ રિપોર્ટ આવ્યા બાદ નિયમ ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ વેગવાન બનાવવામાં આવશે. વર્ષ 2025-26 દરમિયાન કચ્છ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોના બાંધકામ અને સુવિધાઓ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને ICDS ટીમને પ્રશંસા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ છેલ્લા 1 વર્ષમાં કુલ 54 નવીન આંગણવાડી નિર્માણ પામી છે, જ્યારે 156 કેન્દ્રોનું બાંધકામ વિવિધ યોજના અંતર્ગત આયોજનમાં લેવાયા છે. આ ઉપરાંત 209 કેન્દ્રોનું નવીનીકરણ, 124 શૌચાલય નિર્માણ અને 1,352 આંગણવાડીઓમાં સમારકામ કરાયું છે. આ સહિયારા પ્રયાસોથી આંગણવાડીઓને બાળમૈત્રીપૂર્ણ અને આધુનિક સુવિધાસભર બનાવવામાં આવી છે. મુન્દ્રા તાલુકાના રતડિયા ગામમાં ગ્રામજનોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે જિલ્લા પંચાયતના ભદ્રેશ્વર સીટના સદસ્ય તલક્ષી ફફલે રતડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે MBBS તબીબ, સ્ટાફ નર્સ, એમ્બ્યુલન્સ અને સેલ કાઉન્ટર મશીન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી. આ અનુસંધાને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીએ રતાડિયા PHC અને ગુંદાલા પેટા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ડિલિવરી પોઈન્ટને સક્રિય કરવા તેમજ સગર્ભા માતાઓને સુરક્ષિત પ્રસૂતિ સેવા પૂરી પાડવા સૂચના આપી હતી. આ ઉપરાંત પંચાયતમાં જન્મ મરણ નોંધણી અને પીવાના પાણીની વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. પૂર્વ કચ્છમાં ગુનાખોરી ડામવા અને બેફામ તત્વો પર લગામ કસવા પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી ગાંધીધામ, આદિપુર અને ઓસ્લો બ્રિજ જેવા મુખ્ય સ્થળોએ મોડી રાત્રે સઘન તપાસ હાથ ધરાઈ હતી. આ ડ્રાઇવ દરમિયાન કાળા કાચવાળી ગાડીઓમાંથી સ્થળ પર જ ફિલ્મ દૂર કરાઈ હતી. તેમજ ફેન્સી અને નંબર પ્લેટ વગરના વાહનો ચલાવતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આજે 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં પંચમહાલના શહેરમાં સૌથી વધુ આશરે 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. મહીસાગરના કોઠંબામાં 4.5 અને લુણાવાડામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ભારે વરસાદના પગલે રાજ્યના 39 જળાશય હાઈ એલર્ટ પર છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈને કચ્છ માટે હવામાન વિભાગ દ્વારા કોઈ પણ આગાહી કરવામાં આવી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શિયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની અસરના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 3% વધુ વરસાદ નોંધાયો છે. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 21% ઓછો વરસાદ નોંધાયો છે.
મહિલાઓમાં સ્તન કેન્સરના વહેલા નિદાન માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ગેમ્સ ખાતે કચ્છની પ્રથમ અત્યાધુનિક ડિજિટલ મેમોગ્રાફી સેવા શરૂ કરવામાં આવી છે. રેડિયોલોજી વિભાગના પ્રોફેસર ડોક્ટર ભાવેન શાહે જણાવ્યું હતું કે 45 વર્ષની ઉંમર બાદ કે જે જરૂર જણાય ત્યારે આ એક્સરે આધારિત મશીન દ્વારા સ્તનની અંદરની પેશીઓની સચોટ તસવીરો મેળવી શકાય છે. આ સેવા શરૂ થવાથી હવે કચ્છના દર્દીઓને સ્તન કેન્સરના નિદાન માટે બહાર જવું નહીં પડે અને સ્થાનિક સ્તરે જ ઉત્તમ સારવારનો લાભ મળશે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.